જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું। અત્યારે આજના આધુનિક યુગમાં માણસ એઆઈ સુધી પહોંચી ગયો છે, પરંતુ કંઈક કેટલાય એવા માણસો, ગરીબ માણસો છે કે જેઓ લેપટોપ કે કોમ્પ્યુટર જેવા સાધનો વસાવી શકતા નથી। તેનામાં પણ આવડત છે, ધગશ છે, કુશળ છે, ટેલેન્ટેડ છે, પરંતુ માત્ર એક ગરીબીના કારણે આવા સાધનો વસાવી શકતા નથી। તો તે લોકો પણ આજના યુગમાં આગળ વધી શકે, કંઈક કરી શકે, આધુનિક યુગમાં સફળતાના શિખરે પહોંચી શકે, કદમથી કદમ મિલાવી શકે અને આવા સાધનો વિકસાવી શકે, એવી એક સરસ મજાની યોજનાની આજે આપણે વાત કરીશું। એ યોજના વિશે વાત કરીએ એ પહેલાં હું રોજબરોજ આવી યોજનાઓ તમારી સમક્ષ લાવું છું અને એ યોજનાનો તમને લાભ મળે એ માટે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો। આપણે આ યોજના કોના માટે છે, આ યોજનાનું નામ શું છે, આ યોજનાનો ફાયદાઓ શું છે, ડોક્યુમેન્ટ શું છે, એ બધું જ આપણે આગળ વિડીયોમાં વિગતે વાત કરીશું। તો ચાલો આપણે આ યોજનાઓ સૌથી પહેલાં કોના માટે છે એના વિશે વાત કરીશું। સૌપ્રથમ આ યોજના વિદ્યાર્થી ભારતનો હોવો જોઈએ। 9મું પાસ હોય, 10મું પાસ હોય, 11મું પાસ હોય અને 12મું પાસ હોય, દરેકે દરેક ધોરણના વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળશે। કોલેજ કરેલી હોય, આઈટીઆઈ કરેલું હોય કે ડિપ્લોમા કરેલું હોય કે ડિગ્રીનો કોઈ પણ કોર્સ કરેલો હોય એવા તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે। જે પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ સુધી હોય એ લોકોને આ યોજનાનો લાભ મળશે। એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય કે આર્થિક રીતે નબળા હોય એ દરેક વર્ગનાને આ યોજનાનો લાભ મળશે। હવે આપણે આ યોજનાના ફાયદાઓ શું શું છે એના વિશે આપણે વાત કરીશું। આ યોજનાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ, ઈ લર્નિંગ, પ્રોજેક્ટ વર્ક, કોમ્પ્યુટર સ્કિલ્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં સહાય મળશે। સાથે સાથે ડિજિટલ ઇન્ડિયા પહેલની ગતિ મળશે અને ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ ડિજિટલ શિક્ષણ સાથે જોડાઈ શકશે। આ યોજનાનો લાભ મેળવવા માટે હવે આપણે જરૂરી ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીશું। કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? તો આધાર કાર્ડની નકલ, શાળા કોલેજનો પુરાવો, છેલ્લા વર્ષની માર્કશીટની ઝેરોક્સ, રહેઠાણનો પુરાવો, પાસપોર્ટ સાઇઝના ફોટા અને બેંક પાસબુકની નકલ જોઈશે। તો ચલો હવે આપણે આ યોજનામાં અરજી કેવી રીતે કરવાની છે તેના વિશે વાત કરીશું। સૌથી પહેલાં તો ગૂગલ ખોલવાનું, તેમાં તમારે યોજનાનું નામ લખવાનું, PM લેપટોપ યોજના 2025। એ વેબસાઇટ ઉપર ખુલે ત્યારે એમાં તમારે નિયમો, શરતો વાંચવાના અને અરજી કરવાની રહેશે। યોજના વિશે જરૂરી બધી માહિતી આપી દીધી છે, તો આ યોજનાની વાંચો, તેનો લાભ લો અને મળીશું આપણે આવી જ બીજી યોજનાઓ સાથે બીજા વિડીયોમાં। આવજો।